ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. પણ આ રસ્તો જોવો તમે, બહુ ખતરનાક રસ્તો છે આ. તમે આવો તો ધ્યાન રાખવાનું. ખાસ કહું તમે એકવાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે જઈએ છીએ આજે શનિ સિંગડાપુર ને ત્રંબકેશ્વર સાઈડ. તો આ અમારો સામાન છે બધો, ને એક ઠેલો અહીંયા રહ્યો છે. તો આપણે જઈએ છીએ હવે. ચાલો તો રહ્યા છે અત્યારે લિફ્ટમાં બધા ફેમિલી. આપણે કઈ બાજુ જવાનું છે? જવાનું છે, કહેવાનું નથી, ત્યાં જઈને કહેવાનું. ત્યાં જઈને કેવું છે એમ નો હાલે. અંજો અમારે આના જરાક મોઢું સડી ગયું છે, જવો સડી જાય ને 12 વાગ્યા. તો મિત્રો અત્યારે જઈએ આવો નહીં આપો હે. આપણે નીકળીએ છીએ હવે. આ દઈ દે તો ફરકો. પોતું આપણું હે. હા, પોતું નથી, નેપકિન છે. નેપકિન અમારું ભૂલાઈ ગયું તો અમારા ભર ગાડી બરોબર છે. હાલો, તો અત્યારે નીકળી ગયા છે અમે. રાતના 1 થવા આવ્યો છે અત્યારે. રાતના 1 વાગવા આવ્યો છે. વાંધો નહીં હવે. ગૂગલ ટાઈમ બતાવો તો ફોનમાં કેટલા વાગ્યા છે. 12:09 થઈ છે ને અમે જઈએ છીએ અત્યારે. ચાલો તો. હે હા, અમારે બધા સોસાયટીમાં બધા રાઈડરો રહે છે અહીંયા. સાચા ભાઈ કે રાઈડર ને કાં ભરગાવ. તો અત્યારે અમે નીકળીએ છીએ હવે. બમ બમ બોલાવતા શું કે ભાર્ગવ? તો ચાલો, આપણી ગાડી અહીંયા પડી છે. અહીંયા લગી આપણે ઠેલા બેલાને લઈને નીકળી ગયા છે. ને ગાડીમાં બધું રાખવાનો સામાન છે હવે. ચાલો તો હવે આપણી બધો સામાન છે એ મેલી દઈએ થોડો થોડો ગાડીમાં. હે ઓહો, ટિફિન ભૂલાઈ ગયું. હા મેલી દો. હા મેલી દો. તો અમારી ગાડીનો સામાનમાં જો એટલી વસ્તુ રહી છે એટલે ટિફિનની દુકાનનું તો અહીંયા પડ્યું છે ને બધું. આ હેરાનગતિ જેવું થઈ ગયું છે થોડુંક. તો અત્યારે આ રીતનું છે બધું. ને હાલે તો ટીંકા. હવે ટીંકો પાણી પીએ છે હવે. હું હા હા આવવા દો. શું છે? રાખજો. અહીં રાખજો. અહીં રાખી દો. અહીં રાખી દો. આની માથે એ ઓલું વટાવી લે થોડું. હા, ત્યાં નહીં હમાય, ત્યાં રહેવા દો. અહીંયા રાખો. હાલો રાખજો. બસ રાખજો. એમાં કઈ ન થાય. તો હવે આપણે નીકળીએ છે ધીમે ધીમે. દરવાજો દઈને. હા હા, ભૂંગરા છે અંદર. રસો છે તો એ કાઢી લેવાય ને. હા, બટેટા કાઢી લ્યો. બસ એ સામાન કાઢી લ્યો. રેડી. તો કેમાં છે?
ભાર્ગવભાઈને ઘરના ભૂંગરા બટેટા લીધા છે બેરા આલે તો રાખ્યું આગળ ખેલ કે ના એ ભલે ને ત્યાં પડ્યું હોય રગલો રાખ્યો રેડી હાલ તો હવે આદિથી દરવાજો ને આ ઠેલો રાખ્યો આપણો અહીંયા તો હવે આપણે નીકળીએ છીએ અત્યારે ચાલો તો મિત્રો ને અમારા ખાધા પછીની જમાવટ છે ભગવાનનું નામ તો લઈ લો ભગવાનના નામ તો જય દ્વારકાધીશ આપણે વળવાનું છે અહીંથી જવું તો હવે જવા દેવાય ક્યાંથી ઓલો રસ્તેથી તો લઈ લે ને એમાં શું થઈ ગયું નજીક પડતું હવે શું મજા રિવેશ મારીએ થોડી આ રોડ મારીએ રિવેશ અરે ના જવા દે એ ક્યાં નીકળી ખોલવા હા? જંગલ વાળો રસ્તો છે આખો નવા લાયા એમ ત્યાં હમ? નવા લાયા ત્યાં जंगल वाला रास्ता है वो उधर से जाएंगे तो अपन है ना बहुत टाइम लग जाता है उसमें तो મિત્રો આપણે અત્યારે મિત્રો અમારા ભાર્ગવભાઈ ને જો બધા આવા ભૂખા થયા છે તે ઓલા શું ખાશો ભાર્ગવ સિંગ ભજીયા સિંગ ભજીયા ગાય છે જો અહીંયા અંદર બધા જોવો તમે આના સીન જોવો બધાને સમજ્યા બધા ખાય છે સિંગ ભજીયા ને એવું ને આપણે હવે અહીંથી સેલ્ફ મારીએ છે ને ક્યાં ખારી હોટલ હોય અહીંયા ઊભી રાખશું ગાડી ઝોલું ખાવું મળે ને કેને ચોલું ખાવું મારે ચોલું નથી ખાવું ચોલું તું આયા મને નીંદર ચડાવે છો બાજુ બેઠો બેઠો હું તો નથી એવું કરે છે આ પાયા પડ્યો ચડ્યો લડધો પાયા પડ્યો મને આ ઝોલા અવરાવે એવો છે મેં તો અમારી ગાડીમાં એક વસ્તુ છે તમને બતાવું જાઉં બોલ છે વાગડી જોયું આ મારી ગાડીમાં છે ને તમે અમારી ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો ને શેર કરવાનું ભૂલતા નહીં ને આપણા બાગેશ્વર ધામ ચાલો તો હવે આપણે નીકળીએ અહીંથી તો મિત્રો આપણે અત્યારે કામરેજ પુલ ઉપર બ્રિજ ઉપર આવી ગયા છે ને મુંબઈ હાઈવે રોડ પકડી લીધો છે સીધું મુંબઈ હાઈવે તમે જોઈ શકો છો તો મિત્રો આ મુંબઈ હાઈવે છે અત્યારે ને તમે જોઈ શકો છો ગાડી રાત છે કાળી રાત છે તોય આખો રોડ ભરેલો છે તોય આખો રોડ ભરેલો છે ને જે નાઇટના રોડ વ્યૂના સીન જોવાવાળા હોય એ તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં સમજ્યા મિત્રો અત્યારે અમે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ પણ આ રસ્તો જોવો તમે બહુ ખતરનાક રસ્તો છે આ તમે આવો તો ધ્યાન રાખવું તમે આવો તો ધ્યાન રાખવાનું ખાસ કરીને ને અહીંયા લૂંટારો ને બધા એવા આડા પડે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું ગોળાયું જવું તમે એકવાર ધીમી હલાવીને ઊભી ગાડી ધીમી હલાવીને ઊભી નહીં રાખવાની તમે જોવો અત્યારે મારે ત્રીજા ગિયરમાં ગાડી અકાવવી પડે છે ને બહુ ખતરનાક રસ્તો છે આ કેમ કે આપણે રસ્તે પહેલી વાર આવ્યા હોય એટલે જોયો ન હોય એટલે થોડુંક રિસ્ક જેવું રહે
તો ખાસ કરીને ધ્યાન રાખવાનું. જોઈ શકો છો મિત્રો તમે નથી ઉતો ભાઈ કે હવે નહીં રસ્તો બહુ ઓલો છે, ડેન્જર. ના ના ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ નાસિક. ચાલો ગામ જેવું આવ્યું તો રાહત થઈ થોડી. એટલે ગામ જેવું આવ્યું એટલે થોડીક રાહત થઈ અમને, સમજ્યા. બાકી રસ્તો બહુ ડેન્જર છે, તમે જોઈ શકો છો. અમે સીએનજી હોય લઈ લેજો, બંધ છે ઉભા રહે. ને બહુ ઓલું છે આ, થોડુંક જોજો જોવું પડે એવું છે. ગાયું આવી હતી વસારે, કઈ હોટલ બોટલ આવતી નથી રસ્તામાં ક્યાંય. ને કૂતરા વાહે દોડે છે, તમે જોઈ શકો છો. હવે આ કઈ બોર્ડર આવી ગઈ ભાઈ ભાર્ગવભાઈ? મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અમે એન્ટર થઈ ગયા છે. ખાનવેલ ગામ છે આવું. ખાનવેલ ગામ છે, ખાનવેલ. આપણે જઈ રહ્યા છીએ અત્યારે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે નાસિક. લોક નતા કર્યા? લોક જ કર્યા હતા. હવે આ બાબા ઉપર ચડીને ઊભા છે. આપણે મિત્રો તો ખતરનાકમાં ખતરનાક રસ્તો છે આ. કોઈ આવતા નહીં રાઈતે. કોઈ રાતે સાહસ ન કરતા, સમજા. અને હાઈવે ઉપર તમે સીએનજી પેટ્રોલ ડીઝલ હા. પુરાવીને આવજો. સીએનજી પેટ્રોલ ડીઝલ જે તમારું હોય એ બધું પુરાવીને આવજો. 20 કિલોમીટર કાંઈ હજી મળ્યું નથી એમ. હે હા હા બાકી ખતરનાક રસ્તો છે આ ભાઈ, તમને સેવું કહું ને. અત્યારે આપણે હિલ ઉતરીએ છીએ, જુઓ. સમજે? લે ને રસ્તામાં પથરા પણ પડ્યા હતા, એટલે ખાસ કરીને ધ્યાન પડ્યા રાખવાનું, હતા જોવાની. બહુ નહીં વિચારવાનું. સમજા. રસ્તામાં પથરા પણ પડ્યા હતા ને આ કોણ ઝોલા ખાય છે કોણ હવે? રસ્તા ઉપર ગાયોનું પણ જો આમ આડે રસ્તામાં હોય છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું ભાઈ. ખતરનાક રસ્તો છે ભાઈ આ, તમને સેવું કહી દઉં. રોડ સારો છે પણ રોડ સારો છે, ચકાચક, એમાં કઈ ઘટે નહીં. રસ્તો ખરાબ નથી. રસ્તો ખરાબ નથી, પણ રાતનો સમયમાં ડેન્જર છે ભાઈ. ફેમિલી લઈને આવતા હોય તો થોડુંક સાહસ કરવું છે, સમજા. ત્રંબકેશ્વર વાળો રસ્તો છે આ, રાઈટનો નજારો તમે જોઈ શકો છો.
બે હાવ સામે મળ્યું હા હવે ટેક્સી મળ્યું હવે એમ તો હવે હલે ચાલ થઈ જાય 5 વાગશે ને ડ્રાઇવિંગમાં ફેમિલી હોય એટલે ખાસ કરીને ધ્યાન રાખવું આ રસ્તા ઉપર. ટુ વ્હીલ લઈને તો દેખાડા જ નહીં કોઈ. હા, ટુ વ્હીલ લઈને તો આવતા જ નહીં હો. એટલે એવું છે ભાઈ બધી. તમે જોઈ શકો છો ને હિલ વાળો જ રસ્તો છે આખે આખો. અમે ક્યાંથી કેટલું ચડ્યા. મારી નવી વેગેનાર સીએનજી કાર છે એને હું લઈને આવ્યો છું સુરતથી. એને હજી કેટલું ચડવાનું થાય કંઈ ખબર નથી આમાં. મને તો હિલું જ આવે છે નકરી. આગે આગે ગોરખ જાગે. આગે આગે ગોરખ જાગે, બીજું કંઈ નહીં ભાઈ. સમજ્યા? જોઈ લ્યો તમે રસ્તો જુઓ એકવાર કેવો રસ્તો છે એ. કાર્ગો બાજુ છે જોઈ લ્યો. બહુ ખતરનાક રસ્તો છે. આદિવાસીના ગામમાં બધા. કાલસુપડા. કાલસુપડા ગામનું નામ છે. કાલસુપડા છે ને? માંદોની માંદોની. હે? માંદોણી. માંડોણી. અહીં રાખવી છે કે ઊભી? ના ના પંપે જ રાખ્યું. ક્યાં પંપ છે? આવે ને અત્યારે રોડ ઉપર નથી રાખ્યું છે બહાર નું નીકળે ને આપણે જોઈ શકો છો મિત્રો. એક મંદિર જ રાખી દે એટલે હાલ હે ને આવા રસ્તા છે બધાય ડેન્જર. દિવસમાં વધારે માણસો છે દિવસ ના ને હવે એટલું બધું ન હોય. હમણાં ચોમાસું ચાલુ થાય ને એટલે આ રોડ એક્ટિવ હા ચોમાસું ચાલુ થાય એટલે જો અહીંયા મંદિર આવ્યું લાગે. ના અત્યારે જવું નથી વાંધો તો નથી એ બધા હિલ દ્વારા રસ્તા આવે છે તમે જોઈ શકો છો. કેટલા કિલોમીટર છે ભાર્ગવભાઈ હજી? કામ તો જો કાલે પણ દેખો 7 કિલોમીટર. હજી 7 કિલોમીટર સીએનજી પંપ અમારે આગો છે. ઉગી જવાની ગાડી હા તમે જોઈ શકો છો. હજી બધા આમ ડુંગરું ને બધી સડાવતા જ જાય છે. રસ્તા જ એવા છે જોઈ શકો છો તમે મિત્રો.
જુઓ કેવા રસ્તા છે એ જુઓ તમે એકવાર. પેલા હે કાર હતો જુઓ પેટ્રોલમાં નથી થતી એટલે જ ભાઈ થાય ને. તેજ કરાય હોય તો પેટ્રોલ પેટ્રોલ નથી થાય મારા ભાઈ ઢાળ જોડાવા દેવું જ પડે. પેટ્રોલ નથી એમ કહું. પેટ્રોલ નથી દીકરા પેટ્રોલ નથી, સીએનજી છે. સીએનજી પેટ્રોલ છે એમ તો આપણી પાસે. હોય હા, એમ નથી. કમાય જ. હોય તો એ દેશી હાલે. ને મિત્રો આમાં તમે લીવર ઉપરથી પગ લીધો ને હરખું તમારું સ્ટેરિંગનું ઓલું કાબુ કરાવ્યું તો ધ્યાન રાખવાનું કે તમે આ ગાડી ગઈ. હવે અહીં ક્યાંક ઊભી રાખી દે હો. ના ના 7 કિલોમીટર આગળ રાખો. હે 7 કિલોમીટર જ છે. તો હાથ હાથ કરતો પુગાડી ક્યાંક. બિલાડી આડી સસલું છે, બિલાડી છે, બિલાડી. સારું રહી ગઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. સારું કર્યું એ ઊભી રહી ગઈ નહીંતર આપણે ઊભું રહેવું પડે. હજી ઢાર સડવાના જાય છે એટલે બધા. જોઈ પેલા બીજામાં ને ત્રીજામાં જ ગાડી હાલો ભાઈ. હા ક્યાં જવાનું છે એ જોઈજે. ક્યાં જવાનું છે? આપણે સીધું સીધું ઉપર તો ગામ જતું હતું. હવે હેઠું ઉતરવાનું આવશે કે નહીં આવે? આવશે આવશે. તેમ બી આવી ગઈ છે હા? કોણ? ના આ રસ્તે નથી આવ્યો ક્યારે આવ્યો? તું નથી નથી આવ્યો અહીંયા? હા હા આ રસ્તે નથી આવ્યો એમ. હા એ લોકો ત્રંકેશ્વર તો હું ઘણી વાર આવી ગયો. એ લોકો સાપુતારા ગયા ને ત્યાંથી જઈએ. 5 કિલોમીટર હું પંપ. 5 કિલોમીટર કઈ વાંધો નહીં. સીએનજી ફૂલ કરી દે ને ભેગું પાર્સલ કરી દે. જોઈ શકો છો મિત્રો તમે. બાર ખોલી ગયો. હા બારી બંધ કરી દો, બારી બંધ કરી દો. બારી ન ખોલાય. જોઈ શકો છો મિત્રો. અમે પાછો ટાર એવો ચડવાનો છે. જુઓ ત્રીજામાં બહુ ખતરનાક રસ્તો છે ભાઈ. પોલીસની ગાડી. સાહેબની ગાડી એવી છે, એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ છે. મહારાષ્ટ્રની એમ્બ્યુલન્સ. સારું રોડ તો ખરાબ નથી. રોડ ખરાબ નથી ભાઈ. રોડ એકદમ ચકાચક છે. તમારી પાસે જો હિંમત હોય તો તમે 4-5 જણા આવી શકો. સમજા? રસ્તો આવો છે ભાઈ, તમને સેવું કહું.
ધ્યાન રાખવું પડે ખાસ કરીને. એમાંય ડ્રાઈવર તો પાકો હોવો જોઈએ. હો, નીલાભાઈ ડ્રાઈવર પાકો હોવો જોઈએ તમારો. આજે અજમેર જયું હતું હા હે કેવો રસ્તો છે એનાથી ડેન્જર હોય તો ઉટી અથવા આમ ની સાઈડ આવી ગઈ છે. ચલો ભાઈ 3 કિલોમીટર છે. પેટ્રોલ પંપ. હા રસ્તો ઊભી ન રહી ગઈ કા હા તો હા ઊભી રાખે ઢારમાં એમ કોઈ રખાય નહીં. હા જુઓ રસ્તો કેવો છે એ. જો માતાજી અહીં મેળામાં જલ્દી શરૂ કરો ગાડી અહીંયા ધીરે ધીરે હાંકવી પડે એમ છે. ક્લચ ઉપર પગ રાખીને, બ્રેક ઉપર તો ખાસ કરીને રાખવો પડે એવું છે પગ. જોઈ શકો છો મિત્રો, પાછા આટલા ને આટલા ઢોરા ચડવાના, ઉતરવાના ને ચડવાના. બે બે જ મૂકી છે કે છે પટેલપાડા ગામ આવ્યું. હા ગાડી આવે DD01. રસ્તા બહુ ભાઈ ડેન્જર છે, જોવો તમે. પાછું આપણે આ જ રસ્તે આવવાનું રહે. બીજો કેવો ગયો અહીંથી પાછું ચડવાનું હોય છે ને, હે અહીંથી ચડવાનું હોય છે ને પાછું. હા ચડવાનું છે બહુ ઊંચું. જોઈ શકો છો મિત્રો. પેલા ના બીજામાં નાખી છે આપણે અત્યારે. જય ભોળિયાનાથ મહાદેવ મહાદેવ. મારો કેવો ગાય ગયો ગાડી વાળો હા હો, ક્યાંય હોય કીધું કાયમના ટેવાયેલા હોય. દેખાતો નથી ટેવાયેલા હોય, આપણે ટેવાયેલા ન હોય. હે ભાર્ગવ? અને આપણે કે ઉતાવળ છે નહીં. હા 1 કિલોમીટર. CNG માં સડી ગઈ, વિચાર તો કર. હા હો હે હા પેટ્રોલની જરૂર ન પડી સારી ચડી ગઈ. ઈ પાછી 4 સવારી. તો. હવે પેટ્રોલ પંપ કેટલોક છે ભાઈ? 1 કિલોમીટર. ઉપર લાગે પેટ્રોલ પંપે. હમ એ પેટ્રોલ પંપે ઉપર લાગે. એટલું જાણ છે કેટલા કિલોમીટર છે હજી? 80 કેટલા? આપણે જવાનું હોય તમે કહેશો હા
70 કિલોમીટર 70 હજી? જય ભોળિયા નાથ, પુગાડી દેજો અમને. આવી ગયો? 200 મીટર આવી જ છે. હા એ આવી ગયું ઇન્ડિયન ઓઇલ. સીએનજી હોય તો સારું. નથી સીએનજી. હે? નથી. એક કામ કરો, પેટ્રોલ પુરાઈ પેટ્રોલ નહીં, સીએનજી નથી? તો તેનો એને પૂછી લેવું સીએનજી ક્યાં હે. હોરન મારો તો ક્યાં ત્યાં જાતે તો નહીં ક્યાં જવા દઉં? એની પાસે સાફ તો અહીંયા આપણે એ રાખી દેવી ગાડી કા બહાર નીકળી છે. આમ જો ક્યાં જવા દે. અહીં રાખી દઉં. મેં શું કરો? અરે ઓલા પાસે રાખવાનું કીધું પાસે. હવે આપણે અહીંયા આરામથી ઘડીક વાર બેઠા. તો મિત્રો અહીંયા પેટ્રોલ પંપે આ લોકો જમાવી છે. અમે સવારે 5 વાગ્યા કુકડા બોલ્યા છે ને આ પેટ્રોલ પંપ છે ઉપર, એટલે થોડુંક આ રીતનું છે બધી, જોઈ શકો છો તમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજના બ્લોગમાં તમને આ કેવો મજા આવી ને સરસ લાગ્યો કે ન લાગ્યો એ મને કહેજો તમે, અને સારી કોમેન્ટ કરજો એપિસોડ 1માં. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય. ને બીજું તમને શું કહેવા માગું છું કે અમારો ત્રંબકેશ્વરનો બ્લોગ તો ખાસ કરીને જોજો. ત્યાં શું શું બધી છે, બધી વસ્તુ તમને ડિટેલ આપશું.